મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનના અવસાન બાદ જ્યારે તલગાજરડા રામ મંદિર ખાતે તેમની સમાધિ કાર્યક્રમ યોજાયો ત્યારે અચાનક આવું થયું। લોકો જોતા રહ્યા। ઇતિહાસમાં પહેલીવાર આવા દ્રશ્યો જોવા મળ્યા। મિત્રો, લોકો મોરારી બાપુને ઈશ્વરનું રૂપ માને છે, એટલે તેમના પત્ની પણ કોઈ દેવી સમાન આત્મા હોય એવું કહી શકાય। એટલે તો મૃત્યુ બાદ તેમની સમાધિ વિધિ કરવામાં આવી। કથાકાર મોરારી બાપુ માટે આ મોટી દુઃખની ઘડી। મિત્રો, જાણીતા કથાકાર મોરારી બાપુ માટે આ દુઃખની ઘડી છે। મહુવાના તલગાજરડાના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે યોજાઈ હતી। નર્મદાબાના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે। છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હોવાનું પણ જાણવા મળ્યું હતું। નર્મદાબાનું નિધન થતાં લેખક જય વસાવડા સહિત અનેક લોકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા દેશના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે। મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણીનું નિધન થયું છે। તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે। 79 વર્ષે કર્યો દેહ ત્યાગ। નર્મદાબેન મોરારીદાસ હરિયાણીની અંતિમ વિધિ તલગાજરડા મુકામે યોજવામાં આવશે। તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જો કે નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને 2 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો। મોરારી બાપુના ધર્મપત્નીએ નર્મદાબેને 79 વર્ષે કર્યો દેહ ત્યાગ। મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા। પૂજ્ય નર્મદાબેન હરિયાણીના પાર્થિવ દેહને ભાવિકોના અંતિમ દર્શન માટે તલગાજરડા સ્થિત ચિત્રકૂટધામ આશ્રમ ખાતે રાખવામાં આવ્યા હતા અને સવારે 9 વાગ્યે તેમની સમાધિ વિધિ મોરારી બાપુના પેતૃગામ અને મુખ્ય કર્મભૂમિ એવા તલગાજરડા ખાતે સંપૂર્ણ ધાર્મિક રીતિ રિવાજ મુજબ અને પરંપરાઓ અનુસાર કરવામાં આવી હતી। મોરારી બાપુનો પરિવાર। મિત્રો, મોરારી બાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા હતા। મોરારી બાપુને પરિવારમાં 3 દીકરી અને 1 દીકરો છે। ઉલ્લેખનીય છે કે મોરારી બાપુ પહેલાં પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકારતા હતા। જોકે દાનનો પ્રવાહ વધતા તેમણે 1977થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું છે। મોરારી બાપુ તલગાજરડાથી મહુવા પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતા। 5 માઇલના રસ્તામાં તેઓ રામાયણની ચોપાઈ યાદ કરતા હતા। તેઓ રોજ 5 ચોપાઈ યાદ કરતા હતા અને આ નિયમના લીધે ધીરે ધીરે રામાયણ કંઠસ્થ થઈ ગઈ હતી। આ સાથે સાથે તેમની રુચિ પણ વધતી ગઈ હતી। 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ। મિત્રો, મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાત્રે 1:30 વાગ્યે 75 વર્ષની અંતિમ શ્વાસ લીધા હતા। નર્મદાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી અને છેલ્લા 2 દિવસથી અન્નનો ત્યાગ કરેલો હતો। તેમના પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે।